વાત કરવી છે તારી સાથે. બોલો ને મમ્મી, શું હતું? ક્યાં સુધી આમને આમ એકલી રહીશ? સમજાય એમ બોલો ને. સમજાય એમ જ બોલું છું. ક્યાં સુધી પોતાનું જીવન એકલું કાઢીશ? જે થઈ ગયું એ વાતને તું ક્યારે ભૂલીશ? જ્યાં સુધી નીકળશે ત્યાં સુધી. કેમ એકલું ના જીવી શકાય? જીવી શકાય, પણ માણસને ક્યારેક ને ક્યારેક તો પોતાના જીવનસાથીની જરૂર પડે જ. મમ્મી, હું બુક વાંચું? તું તારી જાતને શું કામ આ બુક સાથે આમ જકડાઈને રાખે છે? ના કોઈની સાથે વાત કરવી, ના હસવું, ના બોલવું. પોતાની જિંદગીને એક આ પુસ્તકની અંદર સીમિત કરી દીધી છે. એક બુક પૂરી થાય ને બીજી બુક ઉપાડી લે છે. મમ્મી, સાચું કહું, સૌથી સારું સાથી હોય ને તો પુસ્તક. હવે એની સાથે ક્યાં સમય જતો રહે છે ને ખબર જ નથી પડતી. આખો દિવસ હું અને મારી બુક્સ, બસ. બીજું શું, આમાંથી તમને કેટલું જાણવા મળે, કેટલું શીખવા મળે. પણ એક વાત કહું, આપણે માણસ છીએ, લાગણીઓથી જોડાયેલા હોઈએ. પુસ્તકને મિત્ર બનાવી શકાય પણ સાથીદાર નહીં. અને જ્યારે લાગણી કોઈની સામે ઠાલવવી હોય ને ત્યારે આપણને સાથીદારની જરૂર પડે બેટા. શું તું વિચારી રહી છે? હા, તારા ડિવોર્સ શું થઈ ગયા, તું ઘરમાં શું બેસી ગઈ, તું કંઈ વિચારતી જ નથી? લાગણીમાં તો જગ્યા જ નથી મમ્મી હવે. અને શું વિચારું, એક વખત લગ્ન થયા ને પછી હવે હિંમત નથી રહી મારી. પેલું કહેવાય છે ને કે એક જગ્યાએ ના ઠર્યા, બીજે ક્યાં ઠરવાના હતા. બરાબર છે, પણ જરૂરી નથી બેટા કે પહેલું પાત્ર તમને જેવું મળ્યું એવું જ બીજું મળશે. એક વાત કહું, અત્યારે તો તને સમય પસાર કરવા માટે તારા મા બાપ છે. કાલે નહીં હોય તો શું કરીશ? હવે તું લગ્ન કરવાની ના પાડે છે, તારે આ લોકો વાતો કરે છે, લોકો મેના ટોણા મારે છે, એ બધું વિચારવું છે. મમ્મી, મારામાં આવડત છે. હું જોબ કરીશ, જોબ નહીં તો કોઈ બિઝનેસ કરીશ. બાકી લગ્ન વિશે હવે નહીં વિચારી શકું. મમ્મી, ત્યાં હું એટલી ટોર્ચર થઈ છું ને કે લગ્નનું નામ પડે ને ત્યાં મને ડર લાગે છે. મારે નથી કરવા લગ્ન. બસ, જે થઈ ગયું ને એ થઈ ગયું. બાકી મારામાં હિંમત પણ છે અને ટેલેન્ટ પણ છે. તો હું આગળ વધીશ, કામ કરીશ મમ્મી, અને મારા પગ ઉપર ઊભી રહીને મારી જિંદગી જીવીશ. તું સમજવાની કોશિશ કેમ નથી કરતી? તારામાં ટેલેન્ટ છે, આવડત છે, બધું છે, પણ સાંજે માણસ જ્યારે થાકીને ઘરે પાછો આવે ને ત્યારે એને એનું મનનો ભાર હળવો કરવા માટે કોઈક જોઈએ કે જેને કહી શકે કે આજે મેં આમ કર્યું, હું આ વસ્તુમાં થાકી, હું આ વસ્તુથી કંઈક શીખી. હા, જો બેટા, જિંદગીભર કોઈ સાથે નથી રહેતું. છે ને મારી માં, હું આવીશ તો મારા માથે હાથ ફેરવવા માટે. ક્યાં મારે સુધી? કોની જરૂર? હું ક્યાં સુધી? તારા પપ્પા ક્યાં સુધી? હા, દરેકનું આયુષ્ય નક્કી જ હોય. મારી પ્યારી માં, જ્યાં સુધી તું છે ત્યાં સુધી તો મારો સાથ આપશે કે નહીં તું? હા, જરૂર આપીશ. બસ, તો પછી ત્યાં સુધી મારો સાથ આપી દે, પછીનું હો દેખા જાયગા. એમ? સરસ, પણ જે વાત હું કરી રહી છું ને એના વિશે વિચાર કરજે બેટા. સારું, તે કહ્યું છે ને તો એક વખત શાંતિથી બેસીશ અને એની ઉપર હું વિચાર કરી લઈશ. બસ, હવે હું વાંચું. હા, તું અને તારું પુસ્તક. ત્યાંથી બાકી હતું, આ પેજ ભૂલવાડી રહી છે તું પણ.